છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વાસણા ગામે 25 જેટલા લોકોને ઘર વાપસી કરાવી ખ્રિસ્તી મશીનરી દ્વારા આદિવાસી સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મમાં અપનાવવા લોભ લાલચ આપવામાં આવી હતી. ખ્રિસ્તી બનાવી દેવામાં આવ્યા હતા. સંતોની હાજરીમાં ફરીથી હિન્દુ ધર્મ પરિવર્તન કરાવવામાં આવતા મંત્રોચ્ચાર સાથે ઘર વાપસી કરાવવામાં આવી. જિલ્લાના સંખેડા તાલુકાના વાસણા ગામે સંખેડાના વાસણા ગામે શ્રી આનંદવર્ધન આશ્રમનું લોકાર્પણના કાર્યક્રમમાં સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ હાજર રહ્યા હતા અને છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાંથી અનેક સંતો અને ભક્તો હાજર રહ્યા હતા, જેમાં હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનાર સોનગઢ તાલુકાના થનમૌલી, મેડા, માછલપાડા, ઉમરદા જેવા ગામોના 25 જેટલા પરિવારના લોકોને ખ્રિસ્તી ધર્મ છોડાવી હિન્દુ ધર્મ અપનાવી ઘર વાપસી કરાવવામાં આવી હતી, જેમાં મંત્રોચ્ચાર કરી અને ઘર વાપસીના સંતોની હાજરીમાં કરાવી હતી. ત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો આ પ્રવૃત્તિને બંધ કરાવવા માટે દરેક સંતોને આહવાન કરવામાં આવ્યું છે અને ખ્રિસ્તી મશીનરીના લોકો સામે અવાજ ઉઠાવવામાં આવી હિન્દુ સમાજના લોકોનું રક્ષણ કરવા માટે દરેક આગેવાન આગળ આવે તેવું જણાવ્યું હતું. अभी तो गिनती ये लोग करेंगे, आप देख रहे हैं पूरी सभा को आपके सामने है, तो काफ़ी लोग आए हुए हैं. अभी बताएंगे आपके कार्यकर्ता लोग, काफ़ी लोगों को आज हिंदू धर्म में जो स्वेच्छा से आना चाहते अपने मन से, उन्हीं को परमात्मा श्री राम का मंत्र दे करके वापस लिया है. सिद्धांत यह है कि धर्म तो एक ही है, सनातन धर्म, हिंदू धर्म. बाकी सब मजहब हैं, पंथ हैं, मार्ग हैं, संप्रदाय हैं. भूल भटक करके अज्ञान के कारण या प्रलोभन के कारण क्रिश्चियन मिशनरी के लुभावे में आकर जो अपना धर्म त्याग कर देते हैं, उनको हम लोग फिर से वापस लाते हैं. इसको स्वधर्मानयन कहते हैं, अपने धर्म में वापस आना. अर्थात भटक करके चले गए थे. कोई ईसाई हिंदू नहीं बन रहा है, कोई ईसाई को हिंदू नहीं बना रहे हैं. हम हिंदू को ही हिंदू बना रहे हैं जो वहाँ चला गया था किसी कारण से. तो ये हमारी संस्कृति का रक्षण है. दूसरा क्या है कि अधिकतर प्राय आदिवासियों के साथ ऐसा षड्यंत्र मिशनरियाँ करती हैं. हमारा कहना ये है कि यदि कोई आदिवासी अपने धर्म का त्याग करके दूसरे धर्म को स्वीकार करता है या कोई भी व्यक्ति स्वीकार करता है, तो उसकी जो निजी संस्कृति है, जो પોતાની સંસ્કૃતિ છે, એના તો ત્યાગ કરવું જ પડશે ना. आपको कैसा लगा आदिवासियों को आज? अच्छा लगा, हाँ अच्छा लगा. हम तो प्रतिवर्ष करते हैं ना, हमारा तो बहुत पुराना मिशन है. हमारे गुरुदेव भगवान करते थे, उसी काम को हम आगे बढ़ा रहे हैं. तो हमारा यहाँ भी चलता है, झारखंड में भी चलता है. झारखंड में भी रांची से आगे सिंहभूमि ज़िले में ये सब कार्यक्रम हम लोगों के होते रहते हैं. तो इस तरह से अपने धर्म की रक्षा का प्रयास करना चाहिए. हम लोग साधु बने हैं, महात्मा बने हैं, तो धर्म की रक्षा के लिए ही, धर्म के उपदेश के लिए ही ये मार्ग अपनाया हुआ है, ये आश्रम अपनाया हुआ है. सभी के कल्याण की कामना है. सबका अभ्युदय हो, सबका कल्याण हो. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया. आदिवासी समाज એટલે પ્રકૃતિની વચ્ચે જન્મનારો, પ્રકૃતિની વચ્ચે જીવનારો સમાજ. ભલા ભોળા આદિવાસી સમાજ અત્યાર સુધી સનાતન ધર્મ સાથે મજબૂત અને અખંડ રીતે પોતાનું વૈચારિક એક્યતા જાળવી રાખી પોતાની કુળ પરંપરાઓ, પોતાની પૂર્વજોએ આપેલી પ્રજા પદ્ધતિનો સામનો કરી અને બધા જ પૂર્વ પદ્ધતિઓનો સામનો કર્યો છે. અને આદિવાસી સમાજ પોતાના લગ્નના રિવાજો હોય, પોતાના મરણના રિવાજો હોય, પોતાના નાના મોટા પ્રસંગો હોય, એની અંદર વૈદિક સનાતન હિન્દુ ધર્મ પ્રમાણે અનુસરણ કરી રહ્યો છે. પ્રકૃતિને પૂજનારો સમાજ છે. પીપળાનું પાન ન તોડીએ વડલાની ડાળ અને વેતા જળમાં ના થૂકીએ નહીતર મારા ગુરુને લાગે ગાળ, એવું કહેનારો આ સમાજ. જળ, જંગલ અને જમીનને પૂજનારો આ સમાજ. ડુંગરદેવ હોય, વાઘદેવ હોય, નાગદેવ હોય, પોતાના પ્રકૃતિને રાણી કાજળ માતા હોય, વરસાદની દેવી રાણી કાજળ હોય, અનાજની દેવી કણી કંસરી માતાજી હોય, તથા પોતાની કુળદેવી મહાકાળી માતા હોય, એને અનન્ય ભાવથી ઉગાડા પગે પગપાળા યાત્રા કરી અને માતાજીની પૂજા કરનારો, માતાજીની હિજારી ચડાવનારો આ સમાજ. એમને ભલા ભોળા સમાજને આ પાદરીઓ, પાસ્ટરો અલગ અલગ પ્રલોભનો આપીને, અલગ અલગ વચનો આપીને, છેતરીને ધર્મ પરિવર્તન કરાવે છે અને પોતાની મૂળ પરંપરાથી વિચલિત કરે છે. હું આદિવાસી સમાજને આહવાન કરું છું, પોતાની મૂળ પૂજા પદ્ધતિને ન ભૂલો, પોતાના કુળદેવતા કુળદેવીને ન ભૂલો,
પોતાના સનાતન ધર્મને ન ભૂલો અને પ્રકૃતિની પૂજા આપણા વડીલો કરતા આવ્યા છે અને આપણે પણ કરવાની છે. 4 વેદની અંદર પ્રકૃતિની પૂજાનું જ વર્ણન છે, એટલે કોઈ ખોટી વાતમાં ભરમાવાની જરૂર નથી અને પોતાની પૂજા પદ્ધતિ જાળવી રાખી અને જે રીતે આપણા વડીલો જીવી ગયા એવું જ જીવન આપણે જીવવાનું છે અને ઉત્તરોત્તર વિકાસ કરી અને સમાજને આગળ વધારવાનો છે. સ્વામી નિજાનંદ ગિરી, છોટાઉદેપુર ધર્મ સાંસદ. છોટાઉદેપુર એટલે કે ગુજરાતનું છેવાડાનું સ્થળ અને ત્યાં છેલ્લું જિલ્લો કહેવાય. એમ તો ત્યાં આગળ સંખેડા તાલુકાના વાસણા ગામે આનંદવર્ધન આશ્રમના નામે શંકરાચાર્યજીએ પોતાનો મઠની સ્થાપના કરી. સાથે સાથે આ દિવસે આનંદવર્ધન એટલે આનંદનું વર્ધન એ થયું કે આનંદનો ઉત્સાહ એ વધી ગયો કે 25 જેટલા આદિવાસીઓ જે ધર્મ રૂપાંતર કરી અને ક્રિશ્ચન બની ગયા હતા તે પોતાના ધર્મમાં એટલે કે સ્વધર્મમાં ઘર વાપસી કરી છે. એક તો આ બહુ મહત્ત્વનો વિષય છે. અને બીજી એક વાત આજે કરી છે જે સદાનંદ સરસ્વતીજી સ્વામીએ કીધી છે એટલે કે ગુરુ શંકરાચાર્યશ્રીએ કીધી છે તે સમજવા જેવી છે કે દરેક સનાતન ધર્મના સ્થાનોમાં વપરાત જે કંઈ આવકો થાય છે તે આવકો સરકાર હસ્તક કરી, આપણે તો જાણો જ છો ડાકોર સોમનાથ બધું થાય છે, તે આવકો તે જિલ્લામાં કે તે વિસ્તારમાં લોક કલ્યાણ માટે, સનાતનના લોકોના કલ્યાણ માટે, સ્કૂલો માટે, આરોગ્ય ક્ષેત્ર માટે વપરાવી જોઈએ, ના કે બીજા કોઈ જગ્યાએ. બીજી એક વાત એવી કીધી છે બહુ જ મહત્ત્વની, તમે કેમ બીજા કોઈ ધર્મના કે બીજા કોઈ સંપ્રદાયના સ્થાનો પર તમે સરકાર હસ્તક નથી કરતા? બધા જ આવક કરતા સેન્ટરો છે, તે પછી તેને કેમ છોડી દેવામાં આવે છે? પછી વકફથી લઈને સ્વામિનારાયણ સુધી બહુ મોટું લિસ્ટ આવશે. એટલે આ લોકોને તમે છોડી અને ખાલી સનાતનને હુમલો કરો છો, તેના વિરોધ કર્યો છે ને અમે સૌ સનાતન સંત સમિતિને સૌ સાથે છીએ. મારું નામ છે જ્યોતિર્નાથ, ડૉક્ટર જ્યોતિર્નાથ તરીકે ઓળખે છે અને હું સનાતન સંત સમિતિનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું. મારું નામ મનીષાબેન છે. મારા પપ્પા વસંતજીભાઈ, મારી મમ્મી લીલાબેન. એમની મેં મોટી છોકરી છું. મારા પપ્પા મમ્મી ગાડી લઈને બાઇક લઈને ગામડે ગામડે જાય. 19 ગામડામાં છે. એ લોકોનું ઘર વાપસીમાં બે ભાઈઓ બહેનોને વાતચીત કરે, ક્રિશ્ચન ભાઈઓ છે એ લોકોને વાતચીત કરે ને એ લોકોને સમજાવે કેવી રીતના ક્રિશ્ચનમાંથી હિન્દુ બનવાનું, કેવી રીતના શું કરવાનું, કેવી રીતના ધર્મ પરિવર્તનમાંથી તમે આવી રીતના થયા, એ બધું સમજાવીને એ લોકો ઘર વાપસી કરાયું છે. ને શંકરાચાર્ય મહારાજના હસ્તે કરાયું છે. એક બહેનો માટે હતું, એક કીટ હતી, અનાજ કીટની વિતરણ કર્યું ને સાડી આપી બહેનોને, ને ભાઈઓ માટે પેન્ટ શર્ટનું વિતરણ કર્યું. મનીષાબેન.